નમસ્કાર, સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લાને. બજેટને હવે ગણતરીના દિવસો બાકી છે. હાલના માર્કેટમાં ઘણી બધી આશાના અપેક્ષા બનતી દેખાડી રહી છે. બજેટ પાસેથી કઈ રીતે જાહેરાતો થશે, કયા સેક્ટર માટે કેટલી ફાળવણી આવશે અને ઘણી બધી બાબતો ધ્યાનમાં પણ રાખવાની છે. તો ત્યારબાદ બજારમાં કઈ રીતે રિએક્શન આવશે એ પણ મહત્વનું રહેશે, કારણ કે 1 ફેબ્રુઆરી એટલે એક સ્પેશિયલ સેશન પણ હશે. બજેટના દિવસે રેગ્યુલર માર્કેટમાં એક ટ્રેડિંગ સેશન હશે. તો આ પહેલાં પોર્ટફોલિયોને તૈયાર કરીએ સારા સેક્ટર્સની, સારી કંપનીઓનો સમાવેશ કરીને. તો આજે આપણી સાથે ટેકનિકલ એક્સપર્ટ જોડાઈ રહ્યા છે અત્યારે, અને જે બજેટ પર એમનો ઓવરઓલ એક વ્યૂ આપશે અને સારી રોકાણની તક ક્યાં બનતી દેખાડી રહી છે એના પર પણ આપણે ચર્ચા કરીશું, રેકમેન્ડેશન્સ જાણીશું. તો આપણી સાથે જોડાઈ રહ્યા છે સેમ્કો સિક્યુરિટીઝના અપૂર્વ શેઠ, મિરાઈ અસેટ શેરખાનના સોમિલ મહેતા અને HDFC સિક્યુરિટીઝના CMT સિનિયર ટેકનિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ વિનય રાજાની. આપ ત્રણેયનું સ્વાગત છે આ ખાસ રજૂઆતમાં. અને સોમિલ, સૌથી પહેલાં તો શરૂઆત કરીએ એક વ્યૂ માર્કેટ પર લઈએ. આપણે બજેટ પિક્સ પર વાત કરીએ પહેલાં, અત્યારે જે એક જોઈ રહ્યા છીએ માર્કેટમાં, મેજરલી અગર સ્થાનિક અને ડોમેસ્ટિક એટલે જે સંકેતોની વાત કરીએ તો અર્નિંગ્સ અત્યારે અસર કરી રહ્યા છે માર્કેટને. એની સાથે સાથે ડોમેસ્ટિક ફ્રન્ટ પર પણ આપણે અન્ય ઇવેન્ટ જે હવે મેજર બજેટ તરફ જઈ રહ્યા છીએ, ત્યારે કઈ રીતે એક ઓવરઓલ માર્કેટનું સેટઅપ તમે જોઈ રહ્યા છો? કયા લેવલ સ્પેસિફિક એક ધ્યાન રાખવું જોઈએ નિફ્ટી બેંક પર? નિફ્ટીમાં એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ છે. આપણે જોઈ રહ્યા છે લાસ્ટ 2-3 વીક્સથી કે એક રેન્જમાં ચાલી રહી છે. જે રેન્જ છે એ 23,400 નો અપર એન્ડ છે અને નીચે 23,000 નો લોઅર એન્ડ છે. હવે આ રેન્જમાં ઉપરના જે અત્યારે એક ટ્રેન્ડ લાઇન ઉપરની તરફ દોડી છે નિફ્ટીએ, તો એક પોઝિટિવ આઉટલુક લાગી રહ્યું છે. અને મને એવું લાગે છે કે એટલીસ્ટ 23,400 23,500 સુધી આ બાઉન્સ કન્ટિન્યુ કરી શકે છે. મોમેન્ટમ ઇન્ડિકેટર્સ આવરલી ચાર્ટ પર બાય સાઇડ પર છે. ઇવન ડેલી ચાર્ટ પર મોમેન્ટમ ઇન્ડિકેટરે બાય સિગ્નલ આપી દીધો છે. એટલે મને એવું લાગે છે કે અહીંયાથી આ બાઉન્સ એટલીસ્ટ 23,400 23,500 સુધી જઈ શકે છે. નીચેમાં જે સપોર્ટ લેવલ્સ છે એ છે એક મિનિટ, જે સપોર્ટ લેવલ છે આજની તારીખમાં એ 23,240 અને એની નીચે છે 23,200. હજી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે જે આજનો લો છે નિફ્ટીનો, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે આજની તારીખમાં, કેમ કે અગર ઈ તોડે છે તો પછી આપણે પાછા નીચેની તરફ રૂખ કરશું. એટલે 23,100 નો જે સપોર્ટ છે આજનો લો, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાવેવર, in the very short term, for a couple of days, I think couple of trading sessions, આ બાયસ પોઝિટિવ જ રહેશે. બેંક નિફ્ટીમાં જે અત્યારે વ્યૂ આવે છે એ હજી પણ રેન્જ બાઉન્ડ જ છે. હાવેવર, પોઝિટિવ લાગી રહ્યો છે. કોટક બેંક, ICICI બેંક, એક્સિસ બેંક બધાએ બહુ જ ઓવરસોલ્ડ ટેરિટરીઝમાંથી ઉપરની તરફ હાઈ ટોપ હાઈ બોટમ બનાવવાની શરૂઆત કરી દીધી છે ઓન ધ આર્લી ચાર્ટ્સ. મોમેન્ટમ ઇન્ડિકેટર્સમાં બાય છે. એટલે બેંક નિફ્ટી મને પોઝિટિવ લાગી રહ્યું છે. ઉપરમાં જે રેઝિસ્ટન્સ છે એ 48,900 નું પહેલું રેઝિસ્ટન્સ છે અને ઉપરની તરફ 49,300 નું બીજું રેઝિસ્ટન્સ છે. એટલે આ આપણે લેવલ્સ ધ્યાનમાં રાખવી જોઈએ. બાયસ પોઝિટિવ છે ફોર અ બાઉન્સ. નીચેમાં જે સપોર્ટ છે એ છે 48,650 પહેલો સપોર્ટ અને બીજો સપોર્ટ છે 48,350 નો. એટલે આ 48,350 નો સૌથી ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. અગર એની નીચે જાય છે તો આપણે પાછું નીચેની તરફ રૂખ કરશું. એટલે બાયસ પોઝિટિવ ફોર કપલ ઓફ ડેઝ જસ્ટ ફોર અ બાઉન્સ. અને ઉપરમાં જે ટાર્ગેટ્સ મને બેંક નિફ્ટીમાં લાગે છે, બીકોઝ બહુ જ ઓવરસોલ્ડ છે સ્ટોક્સ, એટલે એની અંદર ટાર્ગેટ મને લાગે છે 49,660 નો. પોઝિટિવ વ્યૂ ફોર અ બાઉન્સ બેંક નિફ્ટી અને નિફ્ટીમાં. ઓકે, ઓવરઓલ એક વ્યૂ બાઉન્સ માટે પોઝિટિવ. 48,350 નીચેનો સપોર્ટ નિફ્ટી બેંક પર 49,660 લેવલ્સ ધ્યાનમાં રાખી શકો છો. એ સાથે જ આપણી સાથે આ ખાસ રજૂઆતમાં હવે જોડાઈ રહ્યા છે kushkhorasra.comના કુશ ખોરાસરા પણ. કુશ, આપનું પણ સ્વાગત છે. માર્કેટ પર આપણે ચર્ચા કરતા રહીશું અને સાથે સ્ટોક્સ પણ હવે જાણીએ. પ્રી બજેટ ટોપ પિક્સ જે આપણે જાણી રહ્યા છીએ. કુશ, તો સૌથી પહેલાં આપની પાસેથી રેકમેન્ડેશન લઈએ કે ધ્યાનમાં રાખીને, બજેટને ધ્યાનમાં રાખીને, માર્કેટની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કયો સ્ટોક કાઉન્ટર તમારા તરફથી હશે? ફર્સ્ટ રેકમેન્ડેશન. ફર્સ્ટ રેકમેન્ડેશન મારું તેજસ નેટવર્ક છે. મને લાગે છે બજેટમાં ટેલિકમ્યુનિકેશન વિચ ઇન્ક્લુડ્સ ડિફેન્સ છે, ડેટા માટે છે, તો તેજસ નેટવર્કનો સ્ટોક એક એવો મને પસંદ પડી રહ્યો છે જે બાય ઓન ડિપ્સ કરી શકો. નોટ જસ્ટ ફોર ધી બજેટ રેલી, બટ બજેટમાં મને લાગે છે કે આના રિલેટેડ સારા એવા એક અનાઉન્સમેન્ટ આવી શકે છે રિલેટેડ ટુ ડેટા એન્ડ ડિફેન્સ. તો તેજસ નેટવર્કને બાય ઓન ડિપ્સ. અત્યારે ટેકનિકલી આફ્ટર રિઝલ્ટ થોડું પ્રેશરમાં છે. નીચેની સાઈડ અરાઉન્ડ 900 ના સપોર્ટ છે. તો 900 ના સ્ટોપ લોસ થી
તેજસ નેટવર્કને તમે બાય કરી શકો છો 1 થી 2 મહિના માટે. ઉપરની સાઈડ મને લાગે છે 1220 લેવલ જોવા મળી શકે, પણ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 900 રૂપિયાનો રાખવાનો રહેશે. ઓકે, તેજસ નેટવર્ક ફર્સ્ટ અહીંયાથી રિકમેન્ડેશન કુશ તરફથી 900નો સ્ટોપ લોસ 1220ના આ ટાર્ગેટને ધ્યાનમાં રાખીને. ત્યારબાદ વિનય, આપની પાસેથી જાણીએ ફર્સ્ટ રેકમેન્ડેશન તમારા તરફથી કયું હશે આજે? જી, ગુડ આફ્ટરનૂન. તો ફર્સ્ટ રેકમેન્ડેશન મારું એફએમસીજી સ્પેસમાંથી રહેશે અને આમાં મેઇન એવો વ્યૂ બને છે કે અહીંયાથી માર્કેટમાં જે અનસર્ટનિટી ક્રિએટ થઈ છે, લગભગ 13% જેટલો નિફ્ટીમાં ઘટાડો આવ્યો છે ને હજુ પણ આગળ જઈને શું થશે, બજેટ એક ટર્નઆઉટ ટ્રેન્ડ કરશે કે નહીં એ પણ એક મોટો ક્વેશ્ચન છે. તો આવા અનસર્ટન ટાઈમ્સમાં તમે લાર્જ કેપ કંપનીઝમાં એક્સપોઝર રાખશો તો તમે રિલેટિવલી માર્જિન ઓફ સેફ્ટી તમને ત્યાં વધારે મળશે. એટલે મને એવું લાગે છે કે બજેટ એક વખત આવી શકે અને જતું પણ રહેશે, પણ ઓવરઓલ જે ફંડામેન્ટલ્સ છે, જે રીતના અર્નિંગ્સ, જે રીતના રિઝલ્ટ સિઝન આવી રહી છે, તો એ ફેક્ટર જોવાનું રહેશે, ગ્લોબલ કારણો જોવાના રહેશે. તો ઓવરઓલ તો બજેટ પછી પણ આપણે મેઇન ફંડામેન્ટલ ફેક્ટર્સને વધારે ધ્યાન રાખવાનું છે અને એ જ કન્સિડર કરીને મારે આજની પિક્સ મેં ફાઇન્ડ આઉટ કરી છે. જો કે કન્ઝમ્પશન એઝ એ સેક્ટર બજેટમાં ડેફિનેટલી એક પ્લે આઉટ થતું હોય છે. જો ઇન્કમ ટેક્સમાં કોઈક સારી એવી છૂટછાટ મળશે તો કન્ઝ્યુમર અને કન્ઝમ્પશન જે સેક્ટર છે એમાં એક સારી એવી તેજી થઈ શકે છે. તો મારી પહેલી પસંદગી એફએમસીજી સ્પેસમાંથી છે, જે કન્ઝમ્પશન સેક્ટર કહી શકાય. તો હિન્દુસ્તાન યુનિલિવર, જે ગઈકાલે રિઝલ્ટ આવ્યા હતા, એક લાર્જ કેપ કંપની છે એફએમસીજીમાં. રિઝલ્ટ્સમાં ભલે એટલું સિગ્નિફિકન્ટ બહુ સારું ના હોય, પણ છતાં પણ એવું લાગે છે કે ટેકનિકલી ક્યાંક ને ક્યાંક there has been some પોઝિટિવ ડાયવર્જન્સ અને લોંગ ટર્મ સપોર્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે અને એક લાર્જ કેપ કંપની છે અને બજેટમાં જો થોડું ઘણું પણ જે કન્ઝમ્પશનને બૂસ્ટ કરતા સેન્ટિમેન્ટ બંધ આવશે તો ભાઈ ડેફિનેટલી આવા સ્ટોકમાં એક સારી બાઇંગ આવી શકે છે. તો HUL 2 ભાગમાં લેવાની મારી રિકમેન્ડેશન છે. 2350-2360 ઉપર તમે 50% લો. 2250ના લેવલ્સ તમને નીચેમાં દેખાય તો તમે 50% એવરેજ કરી શકો છો. અને જો તમે સ્વિંગ ટ્રેડર હો, પોઝિશનલ ટ્રેડર હો, તો મારા હિસાબે 2200નો સ્ટોપ લોસ રાખવો જોઈએ અને 2580ના ટાર્ગેટ મને દેખાઈ રહ્યા છે હિન્દુસ્તાન યુનિલિવરમાં. હાલાકી આમાં 1 થી 2 મહિનાનો વ્યૂ રાખવો પડશે તમારે, કારણ કે અનસર્ટન ટાઈમ્સ છે, પ્રાઇમરી ટ્રેન્ડ માર્કેટનો નેગેટિવ છે. એને ધ્યાનમાં રાખીને 2 ભાગમાં બાય કરો. HUL ટાર્ગેટ 2580, સ્ટોપ લોસ 2200. ઓકે, તો એફએમસીજીમાંથી HUL પર પસંદગી આપણને વિનય તરફથી 2200ના સ્ટોપ લોસ 2580ના ટાર્ગેટની સાથે. અપૂર્વા, આપની પાસેથી જાણીએ કે કઈ રીતે ફર્સ્ટ સેક્ટર અથવા એની કઈ કંપની તમારા તરફથી રેકમેન્ડેશનમાં રહેશે આજે? તો થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. અને સૌથી પહેલી જે પિક મારી રહેશે એ ટુરિઝમ સ્પેસથી રિલેટેડ રહેશે. એટલે કે બજેટ ઓર નો બજેટ, આ જે ટુરિઝમ સ્પેસ છે એ બહુ જ સારું એવું કરી રહ્યું છે અને એ સ્પેસમાંથી મારી જે એક સ્મોલ કેપ કંપની છે બનારસ હોટલ્સ. હવે બનારસ હોટલ્સ એ તાજ ગ્રુપ અથવા તો ટાટા ગ્રુપની એક કંપની છે. એમાં લગભગ 60% જેવું ટાટા ગ્રુપનું સ્ટેક છે અને આ વખતનું જે ક્વાર્ટરલી નંબર્સ આવ્યા છે એ બહુ જ સારા એવા છે. તો ડિસેમ્બર લાસ્ટ યરનું જે ક્વાર્ટર હતું એમાં 34 કરોડનું રેવન્યુની સામે આ વખતે 39 કરોડનું રેવન્યુ આવ્યું છે. માર્જિન્સ ઓલ ટાઈમ હાઈ 48% પર છે અને પ્રોફિટ આફ્ટર ટેક્સ પણ 14 કરોડ આવ્યું છે 11 કરોડની સામે. એટલે બધા જ નંબર્સ બહુ જ સારા છે. એ સિવાય જે કરંટ ક્વાર્ટર જે ચાલી રહ્યું છે એ મહાકુંભને કારણે યુપીમાં પ્રયાગરાજમાં જ્યાં આ લોકોની બધી હોટલ્સ છે એને બેનિફિટ મળશે. અને જે ટેકનિકલ ચાર્ટ્સ પર અગર જોઈએ તો એક રિઝલ્ટ પછી બહુ જ મોટો સ્પાઇક આવ્યો હતો અને પછી કન્સોલિડેટ કરી રહ્યું છે. એટલે એક ફ્લેગ પેટર્ન બની રહી છે ને એમાંથી એક બ્રેકઆઉટ આવવાની પણ એક્સપેક્ટેશન છે. તો 9200ના સ્ટોપ લોસ સાથે બાય કરાય ફોર ધ ટાર્ગેટ ઓફ 12000. ઓકે, તો અહીંયાથી આ ખાસ કરીને જે રેકમેન્ડેશન જોઈ રહ્યા છે અપૂર્વ તરફથી. અપૂર્વ, સ્ટોક નેમ તમે કરી શકો અહીંયાથી રિપીટ? બનારસ હોટલ્સ નામ છે. બનારસ હોટલ્સ. ઓકે, બનારસ હોટલ્સ માટે 9200નો એક સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો. 12000 સુધીના લેવલ્સ જે છે તમને અહીંયા દેખાઈ શકે છે. સોમિલ, આપની પાસેથી જાણીએ ફર્સ્ટ રેકમેન્ડેશન આજે. મારું ફર્સ્ટ રિકમેન્ડેશન હશે કોલ ઇન્ડિયામાં. કોલ ઇન્ડિયામાં એક પ્રીવિયસ સ્વિંગ હાઈ હતો એ ઉપરની તરફ તોડ્યો છે. આપણે 20 અને 40 ડેલી મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યો છે કોલ ઇન્ડિયા. એટલે કોલ ઇન્ડિયા મને બહુ જ સારો ઉપરની તરફ એક મીડિયમ ટર્મ આઉટલુક પણ સારું લાગી રહ્યું છે. એટલે શોર્ટ ટર્મમાં એક સ્ટોપ લોસ રહેશે 375નો અને ટાર્ગેટ ઉપરમાં રહેશે 420નો.
ઓકે, 420નો ટાર્ગેટ કોલ ઇન્ડિયા માટે અને નીચેની તરફ 375ના એક સ્ટોપ લોસને ધ્યાનમાં તમારે રાખવાનું છે. ત્યારબાદ આપની પાસેથી વિનય જાણીએ એક જે HUL માટે તમારું ફર્સ્ટ રેકમેન્ડેશન છે, તો બીજી કઈ કંપની રહેશે? કંપની મારી ઓઇલ એન્ડ ગેસ સ્પેસમાંથી સ્પેસિફિકલી ઓઇલ માર્કેટિંગ કંપની છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન IOC. આ સ્ટોકનો ઓલ ટાઈમ હાઈ હતો લગભગ 189 એડજસ્ટેડ હું કહી રહ્યો છું. તો 189ના ઓલ ટાઈમ હાઈથી આ સ્ટોકમાં આપણે ઘટાડો જોયો અને લગભગ આ મંથમાં જ એને 121નો લો બનાવ્યો હતો. એટલે મોર દેન 35% કરેક્શન ઇન અ લાર્જ કેપ PSU સ્ટોક. તો એક ક્વોલિટી સ્ટોક છે, એક ડિવિડન્ડ યીલ્ડ સ્ટોક છે અને ઓઇલ માર્કેટિંગ કંપની ડેફિનેટલી જો ક્રૂડના પ્રાઇસીસ નીચે આવે તો બેનિફિશિયરી સાબિત થતા હોય છે. રિસન્ટલી એક હેડવિન્ડ હતું કારણ કે 72 બ્રેન્ટ ક્રૂડ હતું અને 82 સુધી જતું રહ્યું હતું. પણ હવે ગ્રેજ્યુઅલી હવે જોઈ રહ્યા છે કે જેમ જેમ જીઓપોલિટિકલ ટેન્શન્સ ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે તો ક્રૂડ પ્રાઇસીસ પણ કંટ્રોલમાં આવી રહ્યા છે. તો ફોલિંગ ક્રૂડ ઇઝ અ પોઝિટિવ સાઇન ફોર ઓઇલ માર્કેટિંગ કંપની અને IOC જેવા સ્ટોકમાં જ્યાં ડિવિડન્ડ સારું ઘણું મળતું હોય છે ઇન્વેસ્ટર્સને અને 35 થી 36% ઓલ ટાઈમ હાઈથી નીચે તમને મળી રહ્યો છે, તો આવા સ્ટોકને રિલેટિવલી તમે આઉટ પરફોર્મન્સ બતાવવાનું એક્સપેક્ટ કરી શકો છો. આવા જેમ મેં પહેલા પણ કહ્યું હતું, આવા અનસર્ટન ટાઈમ્સમાં માર્કેટ જો નીચે જ જશે, જો ટ્રેન્ડ નેગેટિવ રહેશે તો લાર્જ કેપ કંપનીઝ વિલ આઉટ પરફોર્મ ધી મિડ કેપ એન્ડ સ્મોલ કેપ સ્પેસ. તો ઇન ધેટ કેસ મારા હિસાબે IOC સ્ટોકમાં તમે એક્યુમ્યુલેટ કરી શકો છો. 130ની આસપાસ તમે આમાં 50% બાય કરો. 120 જેવા ભાવ તમને દેખાય તો તમે ફરીથી રેસ્ટ ઓફ ધ 50% બાય કરી શકો છો. 115નો સ્વિંગ ટ્રેડર્સ માટે સ્ટોપ લોસ રહેશે અને મને લાગે છે નેક્સ્ટ 1 થી 2 મહિનામાં 150ના ટાર્ગેટ તમને IOC જેવી કંપની બતાવી શકે છે. તો સેકન્ડ પિક બી વુડ બી IOC ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન. IOC સેકન્ડ કાઉન્ટર વિનય તરફથી 115નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખી અને 150 સુધીના લક્ષ્યાંક ધ્યાનમાં રાખવાના છે. કુશ, આપની પાસેથી જાણીએ ડિફેન્સિવ એક કાઉન્ટર તેજસ નેટવર્ક તમે ફર્સ્ટ પિક આપી હતી, હવે સેકન્ડ કાઉન્ટર? ફ્રોમ FMC સેક્ટર, જેમ વિનયભાઈ કીધું એમ, આઈ ઓલ્સો બિલીવ કે મે બી કોર્પોરેટ ટેક્સમાં વધારો આવી શકે છે, બટ ફોર પર્સનલ ઇન્કમ ટેક્સ સ્લેબ ડેફિનેટલી કોમન મેન માટે સ્લેબમાં ફાયદો થશે. તો ફર્સ્ટ સ્પેન્ડિંગ FMCGમાં આવશે ને આપણે જોયું છે FMCG જે રીતે બીટન ડાઉન છે તો જરા પણ ડિમાન્ડ વધશે તો સારા એવા ગ્રોથ અહીં જોવા મળી શકે છે. તો ત્યાં મારી ફેવરિટ પિક છે ટાટા કન્ઝ્યુમર. મને લાગે છે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અહીંથી સારું પરફોર્મ કરી શકે છે. દે હેવ અ વાઇડ વેરાયટી ઓફ પ્રોડક્ટ. તમે જુઓ તો ટાટા સોલ્ટ થી લઈને સ્ટારબક્સ છે, એટલે મલ્ટિપલ પ્રોડક્ટ્સ છે, કેટરિંગ મલ્ટિપલ પીપલ. તો મને લાગે છે કે ત્યાં એક ટેકનિકલી એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડરનું બ્રેકઆઉટ પણ આવ્યું છે. સો ટેકનોફંડા કોલ છે. ટાટા કન્ઝ્યુમર ડેફિનેટલી તમે 2 થી 3 મહિના માટે ખરીદારી કરો. આજે જ આપણે એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. 1000 આજુબાજુ સ્ટોક ચાલી રહ્યો છે. સ્ટોપ લોસ રહેશે અરાઉન્ડ 964નો ને 1 થી 1.5 મહિનામાં વી કેન સી અરાઉન્ડ 1180, એટલે ઓલમોસ્ટ અહીંથી 12%નો અપસાઇડ દેખાઈ રહી છે. સો સેકન્ડ પિક વુડ બી ફ્રોમ FMCG એન્ડ ધેટ વુડ બી ટાટા કન્ઝ્યુમર. પૂર્વ, હવે આપની સાથે શરૂઆત કરીએ. એક રેકમેન્ડેશન તમારા તરફથી જે હતું બનારસ હોટેલ્સ માટેનું, સેકન્ડ પિક કઈ હશે? એક FMCG સેક્ટરથી રિલેટેડ છે. આ પણ એક સ્મોલ કેપ સ્ટોક છે. મનોરમા ઇન્ડસ્ટ્રીઝ નામ છે આ સ્ટોકનું. સો મનોરમા ઇન્ડસ્ટ્રીઝનું જે હાલમાં રિઝલ્ટ આવ્યું બહુ જ સારું આવ્યું છે. હવે આ કંપની શું કરે છે તો બેઝિકલી જે કોકો અને શિયા બટર હોય એ એક્સ્ટ્રેક્ટ કરવાનું આનો મેઇન બિઝનેસ છે. આનો રાયપુરમાં પ્લાન્ટ છે. આફ્રિકા અને ઇન્ડિયામાંથી આની જે સીડ્સ હોય એ સોર્સ કરે છે. હવે જે સેલ્સ હતા ફિગર, ક્વાર્ટરલી સેલ્સ ફિગર ફોર ડિસેમ્બર, તો એ 98 કરોડની સામે 209 કરોડ આવ્યા છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન્સ કન્સિસ્ટન્ટલી છેલ્લા 4 ક્વાર્ટરથી વધી રહ્યા છે ને આ વખતે હાઈએસ્ટ એવર ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન્સ લગભગ 26% આસપાસ છે. પ્રોફિટ આફ્ટર ટેક્સ 7 કરોડનું 30 કરોડ થયું છે. એટલે બધી જ રીતે જે કંપનીનું પરફોર્મન્સ છે એ બહુ જ સારું છે અને કંપની એક કન્સોલિડેશનમાં ચાલી રહી છે. અત્યારે માર્કેટ થોડું નબળું છે એટલે કંપની સ્મોલ કેપ કંપનીઝ બહુ વધારે ફોકસમાં નથી, પણ આ એવી કંપની છે કે જેના રિઝલ્ટ સારા એવા છે ને આવતા વર્ષે બી એ લોકોનું જે પ્રોજેક્શન્સ છે એ સેલ્સ અને પ્રોફિટ્સ હાઈ રહેશે એવા પ્રોજેક્શન્સ કરે છે. તો હાલમાં 950ના સ્ટોપ લોસ સાથે બાય કરાય અને ટાર્ગેટ રહેશે 1250 રૂપિયાનું. ઓકે, તો અહીંયાથી મનોરમા ઇન્ડસ્ટ્રીઝ પર એક રેકમેન્ડેશન છે પૂર્વ તરફથી 950 સ્ટોપ લોસ રાખી શકો છો 1250ના આ ટાર્ગેટને ધ્યાનમાં રાખીને. સોમિલ, આપણી પાસેથી જાણીએ કોલ ઇન્ડિયા પહેલી કંપની તમે જણાવી હતી, સેકન્ડ કાઉન્ટર? BSE આ કાઉન્ટર મને બહુ જ સારું લાગે છે.
એક ફ્લેગ પેટર્નમાંથી બ્રેકઆઉટ ઓલરેડી થઈ ગયો છે, હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન છે, એક અપવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇનથી સપોર્ટ લઈને આ ઉપરની તરફ ચાલી રહ્યું છે. એટલે આની અંદર મારો સ્ટોપ લોસ રહેશે BSE નો 5790 અને જે ટાર્ગેટ રહેશે એ 6200. ઓકે, BSE લિમિટેડ માટે એક રેકમેન્ડેશન સોમિલ તરફથી 5790 સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો અને ઉપરની તરફ 6200ના આ ટાર્ગેટને ધ્યાનમાં રાખવાના છે. વિનય, હવે આપની પાસેથી જાણીએ લાસ્ટ રેકમેન્ડેશન HUL, IOC આ બે કંપનીઓ તમે આપી છે. હવેનું કાઉન્ટર? ત્રીજું કાઉન્ટર મારું રેલવે સ્પેસમાંથી રહેશે. એક ઇન્ડિયન રેલવે કેટરિંગ સર્વિસીસનું જે ટૂર ટ્રાવેલ્સ રિલેટેડ સ્ટોક છે અને એક PSU સ્ટોક છે IRCTC. તો IRCTCમાં એક ટેકનિકલી હું જોવા જાઉં તો એક ઓવરસોલ્ડ ટેરિટરીમાં આવી ગયો હતો અને હમણાં રિસન્ટલી એનો જે 52 વીક હાઈ મે મહિનામાં બન્યો હતો એ 1128ની આસપાસ હતો અને રિસન્ટલી લગભગ 744 જેટલા લેવલ્સ જોવા મળ્યા હતા. તો એક ક્વોલિટી સ્ટોક્સ, એક PSU સ્ટોક જેમાં એક સારું એવું કરેક્શન આવી ગયું છે અને ઇટ સીમ્સ ટુ બી ઓવરસોલ્ડ ઓન ચાર્ટ્સ. અને વીકલી ચાર્ટ્સની વાત કરું તો વીકલીમાં મને ક્યાંક ને ક્યાંક એક ડ્રેગન ફ્લાય ડોજી કેન્ડલસ્ટિક પેટર્ન દેખાઈ હતી લાસ્ટ વીક અને આ વીકમાં થોડુંક ફોલો બાઇંગ આવી રહ્યું છે. તો થોડાક ટેકનિકલ સંકેત ઓવરસોલ્ડ થવાના હતા, ત્યારબાદ એક સારી રિવર્સલ પેટર્ન બની છે અને એક ક્વોલિટી સ્ટોક છે. તમે એને એઝ એ એક્યુમ્યુલેટ કરશો એઝ એ ઇન્વેસ્ટર તો પણ તમને એક સારા રિટર્ન્સ આપી શકે છે, કારણ કે ઓલરેડી આ સ્ટોક સારું એવું કરેક્ટ થઈ ચૂક્યો છે. 1130 વાળો સ્ટોક તમને 800 રૂપિયાની નીચે મળી રહ્યો છે. તો ઇટ ઇઝ અ ગુડ ઓપોર્ચ્યુનિટી ફોર ધ ઇન્વેસ્ટર્સ ટુ એકચ્યુઅલી એક્યુમ્યુલેટ ધીસ ટાઈપ ઓફ સ્ટોક્સ. તો આજના જેટલા પણ પીક આપણે સિલેક્ટ કર્યા છે બધા એવા સ્ટોક છે કે જે લાર્જ કેપ છે ને ઉપરથી સારા કરેક્ટ થઈ ગયા છે અને થોડી પણ પોઝિટિવ ટ્રિગર આવશે આ સેક્ટરમાં કે થોડુંક પણ પોઝિટિવ ન્યૂઝ સ્ટોક સ્પેસિફિક આવશે કાં તો રિઝલ્ટ સારા આવશે તો ડેફિનેટલી એક બાઉન્સ બેક આવી શકે છે. તો એ જ અમારી ઓબ્ઝર્વેશન રહી છે અત્યારે રિઝલ્ટ સિઝનમાં. તો IRCTC 795 તમે 50% બાય કરો, 750 ની આસપાસ આવે તો રેસ્ટ ઓફ ધ 50% યુ કેન એક્યુમ્યુલેટ. 730 નું મારા હિસાબે સ્ટોપ લોસ રાખવો જોઈએ સ્વિંગ ટ્રેડર્સ માટે. અને તમે જો ટ્રેડિંગ માટે ટાર્ગેટ એમ કરતા હો તો મારા હિસાબે 900 રૂપિયાનો ટાર્ગેટ નેક્સ્ટ 1 થી 2 મહિનામાં તમે જોઈ શકો છો. તો IRCTC મારી ત્રીજી પસંદગી રહેશે આજના માટે. ઓકે, તો અહીંયાથી IRCTC પસંદગી આપણે બનતી જોઈ રહ્યા છે અને આ સેક્ટર પણ આપણે જાણીએ છીએ બજેટ પહેલાં ઘણું ફોકસમાં રહેતું હોય છે. તો અહીંયા 730નો સ્ટોપ લોસ તમે લેવલ ધ્યાનમાં રાખી શકો છો. ઉપર 900ના ટાર્ગેટ માટે ખરીદારી કરો. કુશ, આપની પાસેથી જાણીએ હવે લાસ્ટ પસંદગી ક્યાં રહેશે? છેલ્લી પસંદગી મારી લિકર સ્પેસમાંથી રહેશે. મને લાગે છે કે ઇમ્પોર્ટ ડ્યુટીઝ ઓન ફોરેન મેડ લિકર્સ ઉપર વધી શકે છે, બટ જે ઇન્ડિયન લિકર છે ઇન્દ્રી સિંગલ મોલ્ટ કે જેને વર્લ્ડ ઓવર સારું એવું બ્રાન્ડિંગ એક્વાયર મળ્યું છે અને તમે જો હવે કેનેડા US ના સેલ્સ પણ વધે છે. સો ઇટ ઇઝ મેકિંગ ઇઝ ગ્રેટ મૂવ અને જે એના પ્રીમિયમ્સ છે પ્રોફિટ માર્જિન્સ આર ઇન્ક્રીઝિંગ. તો પિકાડેલી એગ્રો જે એનું મેન્યુફેક્ચરિંગ અને સેલિંગ કંપની છે BSE લિસ્ટેડ છે પિકાડેલી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, ત્યાં એક ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. મને લાગે છે કે ધીસ વિલ હેવ અ ગુડ એક્સપોઝર, કારણ કે એનું ઇન્ડિયામાં મેન્યુફેક્ચર થાય છે તો એના ટેક્સીસ કમ્પેટિટિવલી ઓછા છે અને ઇટ ઇઝ કમ્પિટિંગ વિથ જોની વોકર્સ પ્રીમિયમ લેબલ્સ. તો ક્યાંક ને ક્યાંક 740ના સ્ટોપ લોસથી પિકાડેલી એગ્રો તમે ખરીદી શકો છો. ઉપરની સાઈડ મને લાગે છે 2 થી 3 મહિનામાં 1300ના લેવલ જોવા મળી શકે. સો ગ્રેટ અપસાઇડ, ગ્રેટ રિસ્ક રેશિયો, 200 એવરેજ પાસે સ્ટોક મળે છે, રિઝલ્ટ્સ આર ગુડ. તો ડેફિનેટલી પિકાડેલી એગ્રો ઉપર નજર રાખી શકાય. ઓકે, પિકાડેલી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ 740ના સ્ટોપ લોસ અને 1300ના ટાર્ગેટ માટે તમે ધ્યાનમાં રાખી શકો છો. પૂર્વ, આપની પાસેથી જાણીએ છેલ્લે હવે પસંદગી ક્યાં રહેશે, કયું કાઉન્ટર? મારી જે પસંદગી હતી ટાટા કન્ઝ્યુમરમાં જ હતી પણ એ ઓલરેડી આપી દીધો છે ખુશે, તો હું એને રિપ્લેસ કરું છું પરસિસ્ટન્ટ સિસ્ટમ સાથે. તો હાલમાં જે ક્વાર્ટરલી નંબર્સ આવ્યા હતા એ પણ સારા એવા છે. સ્ટોક ઓલ ટાઈમ હાઈની નજીક ટ્રેડ કરી રહ્યો છે અને જેવું નામ છે એવું જ કામ છે. પરસિસ્ટન્ટ સિસ્ટમ્સ કન્સિસ્ટન્ટલી સારું પરફોર્મન્સ આપી રહી છે. 18% માર્જિન્સ એના સ્ટેબલ રહેલા છે અને સેલ્સ ગ્રોથ બી સારી છે. તો 2500 કરોડની સામે 3062 કરોડનું આ વખતે સેલ્સ આવ્યું છે. પેટ પણ 286ની સામે 373 કરોડ પર છે. એટલે અત્યારે થોડોક સ્ટોક વધેલો છે તો આઈ વુડ પ્રિફર ટુ બાય ધ સ્ટોક નિયર 6200 લેવલ્સ. તો 6200ના લેવલ્સની આજુબાજુમાં આવે તો ત્યાં બાય કરી શકાય. અને ઉપરની સાઈડ પર 4 થી 6 મહિના માટે ટાર્ગેટ્સ આમાં 20% પ્લસનું રહેશે તો 7600 આસપાસના ટાર્ગેટ સાથે આમાં બાય કરાય અને સ્ટોપ લોસ રહેશે 5800 રૂપિયાનો. ઓકે,
persistent systems 5800નો સ્ટોપ લોસ સાથે અને 7600ના ટાર્ગેટ જે છે તમને બતાવી શકે છે. સોમિલ, આપણી પાસેથી જાણીએ હવે કોલ ઇન્ડિયા BSC લિમિટેડ બે પસંદગી તમે આપી છે. હવે છેલ્લું રેકમેન્ડેશન જાણીએ. છેલ્લું રેકમેન્ડેશન છે એશિયન પેઇન્ટ્સ અને એશિયન પેઇન્ટ્સમાં મને એવું લાગે છે કે એક રિવર્સલ બની રહ્યું છે ઓન ધ ડેલી ચાર્ટ્સ. એક સારો ટ્રાયંગલ પેટર્ન બની રહ્યું છે અને ઉપરની તરફ મને લાગે છે કે બ્રેકઆઉટ થઈ જશે. હું પ્રીએમ કરી રહ્યો છું બીકોઝ થોડુંક ઓવરસોલ્ડ છે આ કાઉન્ટર અને અહીંયા મારો સ્ટોપ લોસ રહેશે 2220 અને ટાર્ગેટ રહેશે 2400. ઓકે, હા, તો 2400ના ટાર્ગેટ સાથે એશિયન પેઇન્ટ્સ પર એક પસંદગી છે સોમિલ તરફથી. 2220ના સ્ટોપ લોસના લેવલ્સને ધ્યાનમાં રાખવાના છે. તો એ સાથે જ અત્યારે હવે આ ખાસ રજૂઆતમાં રજા લેવાનો સમય થયો છે, તો આપણા એક્સપર્ટ્સના ડિસ્ક્લોઝર જાણીએ. સોમિલ, આપની સાથે શરૂઆત કરીએ. પણ સ્ટોક્સ પર આપણે વાત કરી એની અંદર મારું પર્સનલ ઇન્ટરેસ્ટ નથી, બટ ક્લાયન્ટ્સે ડેફિનેટલી કદાચ પોઝિશન હોય પણ ને નો પણ હોય. જી કુશ, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોક્સમાં આપણે ચર્ચા કરી, મારી કોઈ પણ પર્સનલ પોઝિશન નથી, બટ ક્લાયન્ટ્સ અને ફેમિલી મેમ્બર્સની લોંગ ટર્મ પોઝિશન હોઈ શકે છે. હેવ ડિસ્કસ સેમ સ્ટોક્સ વિથ ધેમ અને પ્લીઝ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવાની સલાહ રહેશે બધા ટ્રેડ્સ ઉપર. જી વિનય, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. જી, જે કઈ સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે એમાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ અમારા ક્લાયન્ટ્સને અમે એડવાઇસ કરી હોઈ શકે છે અને અમારા કંપની એસોસિએટ પાસે પણ પોઝિશન હોઈ શકે છે. જી અપૂર્વા, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ. સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે એ બધા જ અમે અમારા ક્લાયન્ટ્સને રેકમેન્ડ કર્યા છે. મારી કોઈ પર્સનલ પોઝિશન્સ નથી. જી અપૂર્વા, સોમિલ, વિનય, કુશ, આપ ચારેયનો પણ આભાર અમારી સાથે જોડાઈ અને ખાસ રજૂઆતમાં આપના વ્યૂઝ અને પસંદગી શેર કરી. તો એ સાથે જ એક નજર કરી લઈએ રીકેપ તરફ. આપણા એક્સપર્ટ્સ તરફથી જે પસંદગી છે, કુશ ઘોડાસરા સાથે શરૂઆત કરીએ. તેજસ નેટવર્ક 900નો સ્ટોપ લોસ આપ્યો છે એમણે. 1220ના ટાર્ગેટ દેખાઈ શકે છે. ટાટા કન્ઝ્યુમર અહીંયા 964નો સ્ટોપ લોસ 1180ના લેવલ્સ માટે અને પિકાડીલી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ 740 સ્ટોપ લોસ 1300ના લક્ષ્યાંક. ત્યારબાદ જોઈએ વિનય તરફથી જે રેકમેન્ડેશન્સ છે એના પર, તો HUL 1 થી 2 મહિનાનો વ્યૂ 2200ના સ્ટોપ લોસ 2580ના ટાર્ગેટ. IOC માટે 115નો સ્ટોપ લોસ અને 150ના ટાર્ગેટ દેખાઈ શકે છે અને છેલ્લે IRCTC 730નો સ્ટોપ લોસ અને 900ના લક્ષ્યાંક માટે. ત્યારબાદ અપૂર્વ તરફથી જે સ્ટોક્સ છે, એક બનારસ હોટેલ્સ 9200નો સ્ટોપ લોસ છે, 12000ના ટાર્ગેટ અને ત્યારબાદનું કાઉન્ટર છે મનોરમા ઇન્ડસ્ટ્રીઝ. અહીંયા 950નો સ્ટોપ લોસ 1250ના ટાર્ગેટ બતાવી શકે છે અને મિડકેપ IT persistent systems 5800 સ્ટોપ લોસ અને 7600ના લક્ષ્યાંક. સોમિલ તરફથી જે સ્ટોક્સ છે, કોલ ઇન્ડિયા સૌથી પહેલાં તો 375નો સ્ટોપ લોસ છે, 420ના લક્ષ્યાંક. BSC લિમિટેડ માટે 5790નો સ્ટોપ લોસ, 6200ના ટાર્ગેટ અને એશિયન પેઇન્ટ્સ 2220 સ્ટોપ લોસ, 2400ના ટાર્ગેટ બતાવી શકે છે. તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.